નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં વિષય ગુજરાતી, પાઠ 19 ઈશ્વર સર્વવ્યાપી છે. આ પાઠના લેખક આનંદ શંકર ધ્રુવ છે. તો સૌપ્રથમ આપણે આનંદ શંકર ધ્રુવ લેખકનો પરિચય મેળવી લઈએ. તો સમર્થ સાક્ષર આચાર્ય આનંદ શંકર બાપુભાઈ ધ્રુવનું વતન અમદાવાદ છે. તેમનો જન્મ ઈસવીસન 1859માં થયો હતો અને તેમનું અવસાન ઈસવીસન 1942માં થયું હતું. તેઓ સાહિત્ય મીમાંસક, તત્વચિંતક અને ગદ્યકાર તરીકે જાણીતા છે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે હતા. ત્યાં તેમણે ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત થઈ હતી અને સુદર્શન અને વસંત સામયિકના તંત્રી પદે પણ હતા. સાહિત્ય વિચાર અને કાવ્યત્વ વિચાર તેમના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે. હેતુલક્ષી પ્રશ્નોની અંદર પૂછી શકાય કે બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે હતા ત્યારે આનંદ શંકરને કઈ પદવી પ્રાપ્ત થઈ હતી અથવા તો એનાયત થઈ હતી? તો ડૉક્ટર ઓફ લિટરેચર. તેઓ કયા સામયિકના તંત્રી પદે હતા? બીજો પ્રશ્ન પૂછાય તો સુદર્શન અને વસંત સામયિકના તંત્રી પદે હતા. આનંદ શંકર ધ્રુવના સાહિત્ય મીમાંસાના ગ્રંથો જણાવો. તો સાહિત્ય વિચાર અને કાવ્યત્વ વિચાર એ એમના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે. દિગ્દર્શન, વિચાર માધુરી, આપણો ધર્મ, હિન્દુ વેદ ધર્મ, આ ગ્રંથોમાં તેમણે ધર્મ અને તેના સિદ્ધાંતોની ચર્ચા કરી છે. ધર્મ વર્ણનો, જગતના ધર્મો વિશેનો તેમનો ગ્રંથ છે. તેમણે ધર્મ અને સિદ્ધાંતોની ચર્ચા કયા ગ્રંથની અંદર અથવા તો કયા પુસ્તકોની અંદર કરી છે? તો ત્યારે દિગ્દર્શન, વિચાર માધુરી, આપણો ધર્મ, હિન્દુ વેદ ધર્મ એ જવાબ આપણે એમાંથી કોઈ પણ એક પૂછ્યો હોય તો એક ચોપડી અથવા તો એક બુક્સનો જવાબ લખી શકાય. હિન્દુ ધર્મની બાળપોથી અને નીતિ શિક્ષણમાં પણ તેમણે ધર્મ અંગેની તાત્વિક છતાં સરળ ભાષામાં ચર્ચા કરી છે. ફરી પ્રશ્ન પૂછી શકાય કે હિન્દુ ધર્મની બાળપોથી એમાં આનંદ શંકર ધ્રુવે શેનું વર્ણન કર્યું છે? તો તાત્વિક છતાં સરળ ભાષામાં ધર્મ અંગેનું ચર્ચા કરી છે. શ્રી ભાષ્ય અને સુદર્શન ગ્રંથાવલી તેમના સંપાદનો છે. ઊંડું મનન, ચિંતન અને વિષયની વિગતવાર ચર્ચા, પ્રૌઢ છતાં પ્રસન્ન શૈલી તેમના આ ગદ્યનું મૂળ લક્ષણ છે. આ આનંદ શંકરના આ ચિંતનાત્મક નિબંધમાં ઈશ્વરના ગહન સ્વરૂપ અને તેની સર્વવ્યાપકતાનો સુંદર સંયુક્ત ઉઘાડ થયો છે. આ જે પાઠ છે ઈશ્વર સર્વવ્યાપી એ નિબંધ પ્રકારનો પાઠ છે, જેની અંદર શીર્ષક પ્રમાણે ઈશ્વર છે એ સર્વત્ર રહ્યા છે તેની વાત, તેની ચર્ચા, તેનું તાત્વિક ચિંતન એ આ નિબંધમાં કર્યું છે. સચરાચર સૃષ્ટિમાં વ્યાપેલા સર્જનહારને નિબંધકારે પૌરાણિક કથા દ્રષ્ટાંત દ્વારા ગુરુ શિષ્યના અદ્ભુત સંવાદાત્મક માધ્યમ થકી સહજ, સરળ રીતે સમજાવવામાં સફળતા હાંસલ કરી છે. જડ ચેતન જે કંઈ દેખાય છે તે સઘળું એનું જ બનેલું છે અને એણે જ બનાવેલું છે. એ દેખાતો નથી, તે નથી ગેરહાજર, છતાં એ
ગેરહાજર છે, નથી એમ માનવું ભૂલ ભરેલું છે. જેમ દૂધમાં સાકર અને સમુદ્ર જળમાં મીઠું છે તે અદૃશ્ય છે કિંતુ અનુભવ્ય ગમ છે. એટલે કે કોઈ પણ પાણીની અંદર આપણે મીઠું કે સાકર ઉમેરીએ તો તાત્વિક રીતે એ આપણને સ્પષ્ટ ઓગળી જાય ત્યાર પછી દેખાતી નથી, પણ જ્યારે આપણે એને પીએ છીએ ત્યારે ચોક્કસ મીઠાનો કે સાકરનો સ્વાદ આપણે અનુભવી શકીએ છીએ. એવી જ રીતે ઈશ્વર સૃષ્ટિના દરેક ખૂણામાં, દરેક જગ્યાએ ઈશ્વર વ્યાપ્ત છે, પણ તે આપણે જોઈ શકતા નથી. એનો અનુભવ ક્યાંક ક્યારેક ચોક્કસ પ્રકારે આપણને થાય છે. અને લેખકે આ વાત પાઠની અંદર સરસ મજાના ઉદાહરણો દ્વારા આપણને ખૂબ સરસ રીતે સરળતાથી અને સહજતાથી સ્પષ્ટ કરી છે. નરસિંહ મહેતાનું એક સરસ મજાનું ભજન આપણા પાઠ્યપુસ્તકમાં પહેલાં જ કાવ્યની અંદર છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપમાં અનંત ભાસે. તો એ જ વાતની પુષ્ટિ આ પાઠની અંદર આપણને જોવા મળે છે કે સમગ્ર સૃષ્ટિ ઉપર ભગવાન છે એ એક સ્વરૂપે છે અને આપણને એને જુદા જુદા સ્વરૂપે આપણે એને જોઈએ છીએ. તો આ રીતની વાત અહીંયા કરી છે. ખૂબ ઘણા સમય પહેલાં એક એવું ઉદાહરણ, એક એવો પ્રસંગ, એક એવી વાર્તા આપણે સૌએ સાંભળી છે કે એક આશ્રમમાં પહેલાંનો સમય એવો હતો કે જેની અંદર હોસ્ટેલ સુવિધાઓવાળી, સુવિધાઓથી સજ્જ એવી હોસ્ટેલો નહોતી કે એવી શાળાઓ નહોતી ગામમાં, પણ દૂર સરસ મજાનું વન ઉપવન હોય એમાં ઋષિમુનિઓ છે એ આશ્રમ બાંધીને રહેતા હતા અને એ આશ્રમની અંદર વિદ્યાભ્યાસ માટે ઉત્સુક એવા વિદ્યાર્થીઓ ત્યાં રહેતા હતા અને ત્યાં જ રહેવાનું, જમવાનું અને નો કોઈ વેકેશન કે નો કોઈ રજા. એ 11 માસનું થાય ત્યારે એને જનોઈ આપવામાં આવે, યજ્ઞોપવિત ધારણ કરે અને ત્યાર પછી 11મા વર્ષથી એ પોતાનો વિદ્યાભ્યાસ શરૂ કરે, ગુરુના આશ્રમે જાય. ભગવાન શ્રી કૃષ્ણ વિશે પણ આપણે સાંભળ્યું છે, રામ વિશે પણ સાંભળ્યું છે કે એ સમયે ઋષિમુનિઓ છે એ દરેક પ્રકારનું જ્ઞાન એ પોતાના શિષ્યોને આપતા હતા. તો એવી રીતે એક શાળા હતી, આશ્રમ હતો અને એ આશ્રમની અંદર એક બાળક, ઘણા બધા બાળકો હોય છે અને એમાંના એક બાળકનો એક વાત છે કે એક વખત આશ્રમના બધા શિષ્યોને ભેગા કરી અને ગુરુ બોલાવે છે અને કહે છે કે આવો. દરેક શિષ્યને એક એક સફરજન આપે છે અને કહે છે કે આ સફરજન તમને હું 1 કલાકનો સમય આપું છું. આ એક સફરજન તમારે કોઈ પણ જુએ નહીં તે રીતે તમારે ખાઈ લેવાનું છે. કલાક પછી પાછા આ જ જગ્યાએ બધાએ ભેગા થવાનું છે. એટલે દરેક શિષ્ય સરસ મજાની કોઈ જોવે નહીં એવી જગ્યાઓ શોધાશોધ કરે છે, જેને જે યોગ્ય લાગે તે જગ્યાએ બેસી અને સફરજન ખાય છે. કોક સીડીઓની પેલા વૃક્ષની ડાળીઓની નીચે, કોક વૃક્ષોના ઝુંડમાં, તો કોઈક ચાદર ઓઢીને, કોઈક દિવાલના ખૂણામાં, અનેક અનેક રીતે, કોઈક પલંગ નીચે. તો આ રીતનું પોતે એ સફરજન ખાય છે ને એવું લાગે છે કે આપણને કોઈ જોતું નથી, પણ એમાંનું એક બાળક છે એ સફરજન ખાઈ શકતો નથી. નિયત સમય પછી, કલાક પછી ઋષિ છે બધા શિષ્યોને બોલાવે છે ગુરુ અને પૂછે છે કે મેં તમને જે લેસન આપ્યું હતું એ પૂરું કર્યું કે સફરજન છે કોઈ જુએ નહીં એ જગ્યાએ જઈને ખાવાનું હતું. એટલે દરેક વિદ્યાર્થી ઉત્સુકતાથી હા પાડે છે, હાથ ઊંચો કરે છે કે હા અમે ખાઈ લીધું, અમે ખાઈ લીધું. પણ એક બાળક છે જે એ હાથ ઊંચો નથી કરતું અને કહે છે કે સફરજન ગુરુને પાછું આપે છે કે ગુરુજી મને એક પણ એવી જગ્યા ના લાગી કે જ્યાં કોઈ ના જોતું હોય એમ. એટલે ગુરુએ કીધું કે પાછળનો જે
આશ્રમની પાછળની જે દિવાલ છે ત્યાં એક ઘટાદાર વૃક્ષ છે, ત્યાં તો કોઈ ના જોવે. તો કે હા ગુરુજી, હું ત્યાં પણ ગયો હતો, પણ છતાંય મને એવું લાગ્યું કે ઈશ્વર તો ત્યાં જુએ છે, ભગવાન તો ત્યાં છે. તમે જ એક વખત સમજાવેલું કે ભગવાન બધે જ વ્યાપેલા છે, મારા તમારા દરેકમાં, તો ઈશ્વર તો જોતા હશે. તમે તો એવું કીધું હતું કે કોઈ ના જોવે એવી જગ્યાએ. એટલે મેં આ સફરજન ખાધું નથી. અને ગુરુજીને સાચો જવાબ મળી જાય છે. તો આવી જ કંઈક વાત આ પાઠની અંદર આપણને સમજવામાં આવશે. પાઠની શરૂઆત કરીએ. આજે એક વિશાળ વડની ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો હતો. એ સમયે ગુરુ છે એ અનેક પ્રકારની શસ્ત્ર, આયુર્વેદિક બધી પ્રકારની વિદ્યાઓ ભણાવતા હતા. ધર્મ વિશેનું જ્ઞાન પણ ગુરુ છે એ આપતા હતા. એટલે આજે એક સરસ મજાનું, એ સમયે કોઈ બિલ્ડિંગ હતા નહીં, પણ વિદ્યાર્થીઓ છે એ વૃક્ષના છાંયડે નીચે જમીન ઉપર ખુલ્લામાં બેસીને ભણતા હતા. તો અહીંયા એ જ રીતનું એક વર્ણન છે કે વિશાળ વડલાના ઝાડ નીચે આજે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો હતો. શિક્ષકે ગઈકાલે પ્રશ્ન કરનાર વિદ્યાર્થીને કહ્યું, તમારે પ્રશ્ન શું હતો? ગઈકાલે કોઈ એક વિદ્યાર્થીને પ્રશ્ન હશે, આજે ગુરુ એને ફરીવાર પૂછે છે કે તમારે શું પ્રશ્ન હતો? વિદ્યાર્થી: પરમેશ્વરની જ શક્તિથી આ સઘળું જગત ચાલે છે, પણ એ જગત પરમેશ્વરે શેમાંથી ઉત્પન્ન કર્યું? પહેલાં જેવો પ્રશ્ન કે મુરઘી પહેલાં કે ઈંડા પહેલાં. તમે ગુરુજી કીધું કે ઈશ્વરે જ આ આખા સૃષ્ટિનું સર્જન કર્યું છે અને ઈશ્વરની શક્તિથી જ આ આખો સંસાર ચાલે છે. પણ આ જગતનું સર્જન ભગવાને, પરમેશ્વર શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે ઈશ્વર. જે આ ઈશ્વર છે એ ઈશ્વરે કેવી રીતે આ જગતનું સર્જન શેમાંથી કર્યું, કોનામાંથી કર્યું? શિક્ષક જવાબ આપે છે, પરમેશ્વરને જગત સર્જવા માટે બહાર કંઈ પણ શોધવા જવું પડતું નથી. ભગવાન સર્વશક્તિમાન છે. એટલે કે છે કે ભગવાનને છે એ આ સૃષ્ટિનું સર્જન કરવા માટે ક્યાંય બીજે બહાર સાધનો સામગ્રીઓ લેવા જવું પડતું નથી. એમાં કંઈ કડિયા, સુથાર ને ઘર બાંધવા માટે પથ્થર, માટી કે લાકડા લેવા જવું પડે છે. આપણે જ્યારે કોઈ ઘર બનાવીએ છીએ કે કોઈ વસ્તુનું સર્જન આપણે કરીએ છીએ ત્યારે એના માટે અનેક પ્રકારની સામગ્રીઓ જોઈએ છીએ. ઘર માટે લાકડું, ઈંટ, ચૂનો, પથ્થર. પણ ભગવાનને તો આ માણસનું કે સૃષ્ટિનું સર્જન કરે છે ત્યારે એને કશું લેવા જવું પડતું નથી. કારણ કે એવા કામ માટે પરમેશ્વરે જે સાધનો કરી મૂક્યા છે તેનો માત્ર ઉપયોગ એ કરી શકે છે. તેની પાસે સર્વશક્તિ છે. જે સર્જન કરવું છે એનો ઉપયોગ કરી શકે એવી વસ્તુ દરેક એની પાસે છે. તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત અમાપ નથી. એટલે કે આપણે એટલા માટે લેવા જવું પડે છે કે આપણી પાસે ભગવાન જેવી શક્તિ નથી. અહીંયા શબ્દ આવ્યો અમાપ, એટલે કે શબ્દનો અર્થ થાય છે બેહદ, પાર વિનાનો. આગળના શબ્દાર્થો જોઈ લઈએ તો ઈશ્વર એટલે કે સર્વવ્યાપી અને શક્તિમાન એવા પરમેશ્વર. ઘટા એટલે કે સમૂહ. અહીંયા ચારે બાજુ ઢંકાઈ જાય તેવી ઘટા. સઘળું એટલે કે સમગ્ર. અમાપ એટલે બેહદ, પાર વિનાનું. એટલે કે છે કે ભગવાનને ક્યાંય એવી વસ્તુઓ લેવા જવી પડતી નથી. એની પાસે એની પોતાની શક્તિ તો માપી ન શકાય તેવી અમાપ છે, કે બહારના સાધનની એને જરૂર નથી પડતી. પણ પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સઘળું પોતાનામાંથી જ ઉત્પન્ન કરી શકે છે. આપણને ખ્યાલ છે કે આપણો દેહ પંચ મહાભૂતોનો બનેલો છે.
તો આકાશ, પાતાળ, વાયુ આ દરેક દેવો જ છે. અને એટલે કે છે કે પોતાનામાંથી જ એ ઉત્પન્ન કરી શકે છે. અને આ ઉપરથી હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું. હવે કોના સંદર્ભમાં વાર્તા કરવાની છે? તો કે પરમેશ્વરે છે એ શક્તિશાળી હોવાથી એણે પોતાનામાંથી જ આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે. કેવી રીતે? તો એક સરસ મજાનો પ્રસંગ છે કે પૂર્વે એટલે કે પહેલાંના સમયમાં આવા જ એક વડ નીચે ઉદાલક નામે એક બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતો હતો. અગાઉ એક સમય એવો હતો કે આવા જ આપણે જે રીતે ભણીએ છીએ એવી જ રીતે એક વડ નીચે સરસ મજાનો એક ઉદાલક નામનો બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતો હતો. અને આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, ખૂબ મહાન હતો, એને બહુ શાસ્ત્રોનું જ્ઞાન હતું, એવો એ વિદ્વાન હતો. પણ તેના પુત્ર શ્વેતકેતુને સહેજ પણ ભણવું ગમતું નહીં. પિતા તો ખૂબ વિદ્વાન હતા, પણ પુત્ર એટલો આળસુ હતો, એને ભણવું ગમતું નહીં. 8મે વર્ષે એને યજ્ઞોપવિત દીધું. યજ્ઞોપવિત એટલે કે જનોય. શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે. પૂર્વે એટલે અગાઉ, યજ્ઞોપવિત એટલે જનોય, કે જે 8 વર્ષે બાળકને અપાતી હોય છે. તો એ શ્વેતકેતુ છે એને જનોય આપવામાં આવે છે. અને યજ્ઞોપવિત દીધા પછી તરત કુમારે ગુરુને ઘેરે જઈ વિદ્યા ભણવી તેવો અસલ આપણે ત્યાં રિવાજ હતો. અસલ એટલે કે મૂળ, પ્રાચીન. પહેલાંના સમયમાં એવો રિવાજ હતો કે બાળક 8 વર્ષનું થાય પછી એને જનોઈ આપવામાં આવે. જનોઈ આપીને તરત એ જે બટુક છે, જે જનોઈ લેનાર બાળક છે, એ ગુરુને ત્યાં જાય, ત્યાં જ રહે અને વિદ્યા ભણે, એવો આપણો ત્યાં મૂળ પ્રાચીન એવો નિયમ હતો. રિવાજ એટલે કે નિયમ, રીત રિવાજ, રહેણી કહેણી હતી. પણ આ છોકરો 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ઘેર ગયો જ નહીં. એના પિતા વિદ્વાન હતા, એની ઈચ્છા હતી કે બાળકને ખૂબ ભણાવવો. પણ આ બાળક જેનું નામ હતું શ્વેતકેતુ, એ એટલો આળસુ અને ભણવાનો ચોર હતો કે 12 વર્ષનો થયો છતાં એ ગુરુને ત્યાં જતો નથી. અને એક દિવસ પિતા છે એ ખેદ પામીને, ખેદ પામવું એટલે કે દિલગીરી થવી, ખેદ પામવું એટલે કે દિલગીરી થવી, એ બહુ પોતે આમ દુઃખી હૃદયે એ શ્વેતકેતુને પોતાની પાસે બેસાડે છે અને કહે છે, ભાઈ જો હજુ આપણા કુળમાં કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી. કારણ કે બહુ ઊંચા કુળના એ છે બ્રાહ્મણ, અને શ્વેતકેતુનું કુળ છે એ બહુ ઊંચું વિદ્વાન કહી શકાય એવું છે. એટલે કે છે કે જો તું 12 વર્ષનો થયો, હજી ક્યાંય ગુરુને ત્યાં ગયો નથી, પણ આપણે ત્યાં કુળમાં એટલે કે આપણા વંશમાં, આપણા કુટુંબમાં એવો રિવાજ છે. કુળ એટલે કે કુટુંબ, વંશ, એવો રિવાજ છે કે ગુરુને ઘેર જઈ વિદ્યા ભણી આવે. અને તું તો એવો કર્યું નથી, તું કંઈ ભણ્યો નથી, ભણ્યા વગરનો જ રહ્યો. એટલે કે તું ગુરુને ઘેર જઈ વિદ્યા ભણી આવે તો સારું. આવા કોમળ પણ સચોટ ઠપકાથી શ્વેતકેતુના મન પર ખૂબ અસર થઈ. શ્વેતકેતુને ખૂબ અસર થાય છે, આમ લાગી આવે છે. કદાચ ખીજાયું હોત, ધમકાયો હોત તો એની અસર ના થાત, પણ એકદમ ખૂબ કોમળ હૃદયથી કીધું એટલે સચોટ એટલે અસર કરે એવા, અસરકારક. સચોટ એટલે કે અસર કરે તેવું, અસરકારક. ઠપકો એટલે ધમકાવવું, પણ અહીંયા ટકોર કરી એટલે ટકોર કરે છે એના પિતાજી કે તું ભાઈ વિદ્યા અભ્યાસ ભણી આવે તો સારું. 12 વર્ષ સુધી જવાનું અને ગુરુને ત્યાં રહેવાનું. શ્વેતકેતુને આ વાત થોડીક ગળે ઉતરે છે.
તે દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. એ સમયે તો થોડુંક અંતરવાળું હોય તો પણ દૂર લાગતું હતું. એટલે એવી દૂર જગ્યાએ આ શ્વેતકેતુ છે એ વિદ્યા ભણવા જાય છે. 12 વર્ષ ગુરુના ઘેર રહે છે અને અનેક પ્રકારની વિદ્યાઓ ભણે છે. વિદ્યાઓ ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો. જાય છે, વિદ્યાઓ ભણે છે, ભણીને પાછો આવે છે, પણ જ્યારે વિદ્યા ભણીને આવે છે ત્યારે એ બદલાઈ ગયો હોય છે. એકદમ એનું પરિવર્તન થઈ ગયું હોય છે. એનું બદલાઈ જવું એટલે કે પરિવર્તન થવું, પરિવર્તન આવવું, એકદમ પરિવર્તન આવી ગયું હોય છે. પહેલાં એ અભણ અને તોફાની હતો, પણ નિરાભિમાની હતો. અભિમાન નહોતું. વિરોધી શબ્દ નિરાભિમાની તો અભિમાની, તોફાની તો શાંત. એટલે પહેલાં એ તોફાની હતો પણ એની સાથે નિરાભિમાની હતો. પણ હવે તે વિદ્વાન અને ઠરેલ એટલે કે શાંત, પુખ્ત વિચારનું, ડાહ્યું, શાણું. ઠરેલ શબ્દનો અર્થ થાય છે પુખ્ત વિચારનું, ડાહ્યું, શાણું. હવે જ્યારે વિદ્યા ભણીને આવે છે ત્યારે એ એકદમ શાંત અને ડાહ્યો થઈ જાય છે, કારણ કે પોતે વિદ્વાન બની ગયો છે. બધી વિદ્યાઓ તે જાણી ચૂક્યો છે. અને સાથે સાથે એક અભિમાની અને અક્કડ એટલે કડક, વળે નહીં એવું. અભિમાની એટલે કે ઘમંડ, ગર્વ. એનું વ્યક્તિત્વ ઘમંડી બની ગયું હતું, અભિમાની બની ગયું હતું અને તે એકદમ કડક, અક્કડ દેખાતો હતો. પિતાએ જોયું કે છોકરો બહુ ભણ્યો છે, પણ હજુ ખરા ધર્મનું, પ્રભુના જ્ઞાનનું શિક્ષણ મળ્યું નથી. કારણ કે જો ધર્મનું શિક્ષણ હોય તો એ આટલો કડક, અક્કડ ના રહે. એટલે ભણ્યો તો છે પણ એને ધર્મનું શિક્ષણ મળ્યું નથી, એટલે માટે હજી એનામાં ગર્વ છે, અક્કડાઈ છે. પણ હજુ ખરા ધર્મનું જ્ઞાન એને મળ્યું નથી. પ્રભુનું જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન, ધર્મનું શિક્ષણ તેને મળ્યું નથી. તેથી પિતાએ તેને પાસે બેસાડી કહ્યું, શ્વેતકેતુ, તારી બુદ્ધિ તો બહુ કેળવાઈ છે. તું વિદ્યા ભણ્યાનું અભિમાન બહુ રાખે છે, પણ હું તને એક પ્રશ્ન પૂછું. એ સ્પષ્ટ કહી દે છે કે ભાઈ તું વિદ્યા ભણ્યાનું તે અભિમાન બહુ કર્યું છે, તું અભિમાની થઈ ગયો છે, અક્કડ થઈ ગયો છે. હજી તને પૂરેપૂરું ધર્મનું જ્ઞાન તો છે નહીં. એટલે તારી બુદ્ધિ છે એ હજી બહુ કેળવાઈ નથી અને એટલા માટે જ અભિમાન રાખે છે. એટલા માટે મારે તને એક પ્રશ્ન પૂછવો છે, તેનો ઉત્તર તું દે. એનો જવાબ, ઉત્તર આપવો એટલે કે જવાબ આપવો. હું કંઈક પ્રશ્ન પૂછું એનો તું જવાબ આપ. તે કદી તારા ગુરુને આ પ્રશ્ન કર્યો છે? એ પૂછે છે કે હું જે પ્રશ્ન પૂછવાનો છું એવા પ્રકારનો પ્રશ્ન તે તારા ગુરુજીને ક્યારેય પૂછ્યો છે? આ વસ્તુ પણ સમજવા જેવી છે કે ગુરુ તો એમની પાસે જે જાણે છે એ જાણકારી, એ જ્ઞાન શિષ્યને આપે છે. પણ શિષ્ય કદાચ કોઈ વાત નથી સમજી શકતો, નથી જાણી શકતો, તો ગુરુને પૂછીને પોતાના જ્ઞાનને વધારવું એ શિષ્યના હાથમાં છે. એટલે કહે છે કે ગુરુજીને તે એવો પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, એવો કયો પદાર્થ છે કે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવે? કોઈ એક એવો પદાર્થ કે જે એકને જાણો, એ એક જ પદાર્થ, એ એક જ વસ્તુને તમે સમજો એટલે જગતની દરેક વસ્તુ, બધી જ વસ્તુઓ તમને સમજાઈ જાય. એકને જાણવાથી બધું જ જણાઈ જાય, બધું સમજાઈ જાય. જાણવું એટલે કે સમજવું. તો એકને સમજવાથી દરેક વસ્તુ સમજાઈ જાય. આવો પ્રશ્ન હું તને પૂછું છું અને તે ક્યારે તારા ગુરુને પૂછ્યો છે આવો પ્રશ્ન? એક આદર્શ વિદ્યાર્થી હંમેશા પ્રશ્ન પૂછતો હોય છે. દરેક વસ્તુમાંથી એ પોતે ઝીણવટપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરતો હોય છે. તો તે આ પ્રકારનું કામ કર્યું. એવું જે ઉદાલક છે, શ્વેતકેતુ છે, એ શ્વેતકેતુ એના પિતા શ્વેતકેતુને પૂછે છે.
હવે શ્વેતકેતુ એનો શો જવાબ આપે છે તે વાત આપણે આવતા પીરિયડની અંદર કરીશું. આભાર.